समाचारથી શરૂઆત કરીએ તો મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ પદે સુનેત્રા પવારે શપથ લીધા છે। ત્યારે સ્વર્ગસ્થ અજીત પવારના પત્ની છે સુનેત્રા પવાર એક્સાઇઝ અને ખેલ મંત્રાલય સંભાળવાના છે। એનસીપીની બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે તેઓ પસંદ કરાયા છે। આ નિર્ણય જે છે તે ગઈકાલે જ લઈ લેવામાં આવ્યો હતો કે એનસીપી તરફથી હવે જ્યારે અજીત પવારનું મૃત્યુ થઈ ચૂક્યું છે ત્યારે તેમનું પ્રતિનિધિત્વ કોણ કરશે। ત્યારે સુનેત્રા પવાર જે તેમના પત્ની છે તે જ ડેપ્યુટી સીએમ મહારાષ્ટ્રના બનશે। તે જ એનસીપી જે અજીત પવારનું એનસીપી છે તેને લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ તેઓ સંભાળશે અને તેઓ ડેપ્યુટી સીએમ બનશે। मुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब अशी उपमुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे वा अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही। धन्यवाद। રાજ્યસભામાંથી સાંસદ છે સુનેત્રા પવાર અને તેમને જ હવે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમની અજીત પવારનું આકસ્મિક રીતે મૃત્યુ થયું છે અને તેવામાં એનસીપીને હવે લીડ કોણ કરશે તેને લઈને અનેક સવાલો હતા। હવે એ સવાલનો જવાબ અંતે મળી ગયો। ગઈકાલે એ મહત્વપૂર્ણ બેઠક એનસીપીની મળી હતી જેમાં એ નક્કી કરવામાં આવ્યું કે સુનેત્રા પવાર જે તેમના પત્ની છે તેમને જ વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેમને જ ડેપ્યુટી સીએમ તરીકે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે પસંદ કરવામાં આવ્યા। આજે તેમણે શપથ ગ્રહણ કર્યા છે એઝ અ ડેપ્યુટી સીએમ અને તેઓ જ હવે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ એનસીપીને સંભાળશે અને તેઓ જ મહત્વપૂર્ણ નિર્ણયો જે છે તે અજીત પવારની જગ્યાએ હવે લેશે। તેમની પણ રાજકીય કારકિર્દી ખૂબ જ રસપ્રદ રહી છે। શરૂઆતમાં તેઓ તૈયાર ન હોવા છતાં સુનેત્રા પવાર રાજી થયા છે। તેઓ અત્યારે દુઃખી હતા, પતિનું મોત થયું છે, એ મહત્વપૂર્ણ પદ જે તેઓ ભોગવતા હતા તે અજીત પવારનું મોત થયું છે। સુનેત્રા પવાર રાજ્યસભાના સાંસદ પદેથી તેમણે રાજીનામું આપ્યું। પડદા પાછળનું રાજકારણ શું છે, કારણ શું છે તેની અમે જાણકારી આપી રહ્યા છીએ આપને કે પાર્ટીની કમાન એક હાથમાં રાખવી ખૂબ જ જરૂરી છે। તેવામાં એનસીપી આપણને બધાને ખબર છે કે બે ભાગમાં વહેંચાયેલી છે। એક તરફ શરદ પવારની એનસીપી છે, બીજી તરફ અજીત પવારની એનસીપી છે। ત્યારે મહારાષ્ટ્રના પ્રથમ ડેપ્યુટી સીએમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા છે સુનેત્રા પવાર, જેમણે શપથ ગ્રહણ કર્યા છે। મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ પદે સુનેત્રા પવારે શપથ ગ્રહણ કર્યા। મહારાષ્ટ્ર પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા છે। જી હા, સુનેત્રા પવાર પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા છે। સુનેત્રા પવાર અજીત પવારના મોત બાદ આજે તેમણે શપથ ગ્રહણ કર્યો છે। આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અજય યાદવ। અજય, સુનેત્રા પવાર ડેપ્યુટી સીએમ તરીકે તેમણે આજે શપથ ગ્રહણ કર્યા છે, મહત્વપૂર્ણ બાબત છે। પ્રથમ ડેપ્યુટી સીએમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા છે તેઓ મહારાષ્ટ્રના, જેમણે મહિલા તરીકે ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા હોય। देखिए, निश्चित तौर पे महाराष्ट्र के लिए एक इतिहास ही है कि महाराष्ट्र में पहली बार कोई महिला डिप्टी सीएम बनने जा रही है। लेकिन ये सब एक ऐसे हालात में हुआ जब अजीत पवार, जो कि खुद डिप्टी सीएम थे, इनके पति थे, उनकी मौत हो गई थी। हालांकि उसके बाद भी तमाम सारे कयास लगाए जा रहे थे कि क्या पार्टी में कोई दूसरा लीडर जो अजीत पवार का जो गुट है उसको लीड करता हुआ नजर आएगा या पवार फैमिली से ही कोई लीडर बनेगा, विधायक दल का नेता बनेगा। ये तमाम सारे क्वेश्चन चल रहे थे। लेकिन वहीं पर बारामती में जब ये सारा दाह संस्कार की प्रक्रिया चल रही थी उसके बाद वहां की पब्लिक की तरफ से ही ये मांग रखी गई कि पवार फैमिली में ही किसी न किसी को लीड करना चाहिए, चाहे उनका बेटा या खुद उनकी पत्नी। तो ऐसे में ही इन्हीं का नाम आगे आया और साथ ही साथ ये तय हुआ कि जो उनके बेटे पार्थ हैं उनको राज्यसभा में भेजा जाएगा, क्योंकि खुद जो सुनेत्रा पवार हैं वो राज्यसभा की सांसद हैं और इनको अगर डिप्टी सीएम के पद पे वो जाती हैं तो कहीं ना कहीं वो पद खाली होता है। तो परिवार में राज्यसभा का वो पद रखने के बारे में और साथ ही साथ पार्टी की कमान भी कहीं न कहीं परिवार के भीतर रहे, इसी को ध्यान में रखते हुए विधायक दल की बैठक बुलाई गई। अधिकतर विधायकों की पहले से ही राय थी कि सुनेत्रा पवार को ही डिप्टी सीएम पद का संभालना चाहिए और उसी प्रक्रिया के तहत आज बैठक हुई जिसमें उनको विधायक दल का नेता चुना
गया। हालांकि इस विधायक दल का नेता चुनने की प्रक्रिया से पहले ही अजित पवार को सबसे पहले श्रद्धांजलि दी गई और सारा डेकोरम फॉलो करते हुए फाइनली विधायक दल का नेता चुना गया। फिर उसके बाद पूरा एक डेलीगेशन जो है मुख्यमंत्री देवेंद्र फडणवीस से मिला और तमाम सारी जो प्रक्रियाएं पहले से तय थी उसी के अनुरूप उन्होंने अब शपथ ली है। और कहा जा रहा है कि उनको न सिर्फ एक्साइज बल्कि जो स्पोर्ट्स मिनिस्ट्री है उसका पदभार ग्रहण किया जाएगा। लेकिन साथ ही साथ बीच में एक ये भी सवाल आया था कि क्या ये सारी जो प्रक्रियाएं चल रही थी तो उस बीच जो शरद गुट है या शरद पवार जो है क्या वो नाराज है, उनसे कोई बातचीत हुई? तो बीच में ये भी खबर आई कि किसी ने उनसे सलाह मशवरा नहीं किया। एनसीपी हालना समयना अजित पवार